આ ખેતરનો રસ્તો છે અને અમે જાવી રહ્યા છીએ ડુંગરા બાજુ અને આ નજીક જ આવી ગયું છે. દૂર છે ખેતર, અડધો કિલોમીટર જેવું થાય છે અમારે ખેતર. અને આ સાઈડમાં જંગલ છે, આ જંગલની બોર્ડર લાગુ થઈ છે અને આ સાઈડમાં ખેતીવાડી છે. હવે આ ખેતર નજીક આવી ગયું છે. આવો અહીં આખું આવી ગયો ને, અને આ બહુ ડેન્જર રસ્તો છે જંગલનો. અને આ રસ્તામાં બહુ ધ્યાન રાખવું પડે છે. હિંસક પ્રાણીઓ હોય છે એટલે ક્યારેક ક્યારેક જોવા મળી જાય છે. અને આ સમય એનો અત્યારનો છે, હજી હાથમાં આવ્યો છે. 4 થી 5 વાગી ગયા છે, 6 વાગી ગયા શામ. હવે આ સમયે ખેતર પોગી ગયા છે. અમે અહીંયા ગાડી પડી છે આપણે. છે આપણું આ ખેતરનો નજારો છે. અને આપણે એક વખત રાત્રે અહીંયા પ્રોગ્રામ કર્યો હતો. આ એ ગેટ આવી ગયો છે અને અમારા મેહુલભાઈ અંદર જાય છે ખેતરની અંદર. અને અત્યારે કપાસનું વાવેતર કરેલું છે અને આ કપાસ અવડો થઈ ગયો છે. જો એટલો કપાસ છે અને ખરેખર અહીંયા બહુ ધ્યાન રાખ્યા જેવું છે. અને આ ખેતરનો અંદરનો નજારો છે. ને આ બધા મેળા ઉપર બેઠા છે કેમ કે જનાવરો છે અત્યારે, પણ કદાચ આ બાજુ આવે તો જોવા મળશે. અને આ મેળો છે અમારા અહીંનો, કેમ કે સેફટી રાખવી પડે છે અને ખેતીનું કામય કરવું પડે છે. ની વાડીએ આપણે શા મેળવાની તૈયારી કરી રહ્યા છે અમારા મેહુલભાઈ છે. એ મેહુલભાઈને જોકે ભજીયા આપણે ઘણી વખત એના હાથના ખાધા છે, પણ આજે એ શા સ્પેશિયલ બનાવે છે ખેતરમાં. આ ઝૂંપડા ઉપર જો કે મેળો બનાવેલો છે અને એની ઉપર રાજુભાઈ આજ બહારગામથી આવ્યા છે, અમારા ભાણભાઈ છે. અને આજે અહીંનો નજારો ને અહીંનો ગામડાઓનો આનંદ લેવા માટે આવી ગયા છે. અને એમની પણ આરકે સ્ટુડિયો નામની ચેનલ છે, આરકે ફોટો. અને એના લાઈવ પ્રોગ્રામ હોય છે અમદાવાદની અંદર. જે કોઈ પ્રોગ્રામો થતા હોય એનું એ ડાયરેક્ટ લાઈવ શૂટિંગ આપે છે અને બધા ડાયરાનું આપે છે લાઈવ. અને મેહુલભાઈ સારી તૈયારી કરી રહ્યા છે. ખેતરનો આપણે નજારો બતાવીને આ બાઉન્ડ્રી બાંધેલી છે ખેતરમાં. અને તાર ફિક્સિંગ અમારે ત્યાં ફરજિયાત રાખવું પડે છે, કેમ કે આ ડુંગરનો વિસ્તાર રહ્યો, જંગલ વિસ્તાર રહ્યો, એટલે કમ્પ્લેટ બધું રાખવું પડે સગવડતા. આ જાળી પણ રાખવી પડે છે અને દરવાજો પણ બંધ રાખવો પડે. આ રીતે બધું કમ્પ્લેટ રાખવું પડે છે. અને આ ડુંગર છે સામે અને આ ખેતર છે. હવે આપણે ડુંગર ઉપર આંટો મારવા જઈએ અને જંગલ વિસ્તારનો આનંદ લેવી. આ ડુંગર ઉપર આવી ગયા છીએ. મેહુલભાઈ આગળ ચલે છે અને નાનો એવો ડુંગર છે અને આ સાઈડમાં આપણા ખેતર વિભાગ છે. અને અહીંથી ડાયરેક્ટ આપણું ખેતર દેખાય છે. અહીંથી આપણે ઝૂમ કરીને જોઈશું કેટલું છે દૂર. અહીંથી ડાયરેક્ટ સીધું સામું ખેતર છે અને આ ડુંગરાનો નજારો છે. અને આ જંગલ વિસ્તારમાં ધ્યાન રાખવું પડે, સેફટી રાખવી પડે. અને આ ખેતર છે ડાયરેક્ટ, જો આ દેખાય ખેતર આપણું. અને અહીંથી ડુંગરનો નજારો અને આનંદ લેવી વર્ષા ઋતુની અંદર ખરેખર બહુ મજા આવે અને આનંદિત મોસમ છે આજે.